સુરતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં, જો કે સમય ન અપાતા વેપારીઓમાં રોષ. એનાલોગ પનીર સામે સરકારના કડક વલણ બાદ સુરતમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરના મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ સ્થળોએ તાબડતોબ દરોડા પાડવામાં આવ્યા. જો કે આ કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એ લોકો એવી રીતે ડિસાઈડ કરી શકે કે હવે વેચવાનું બંધ કરો, પણ જે માલ હમણાં મારી પાસે પડ્યો છે, હમણાં સુધી જે ચાલુ હતો એ 2.5-3 લાખ રૂપિયાનો માલનું નુકસાન ભોગવશે કોણ? આ તો આમ તો મારે આપઘાત કરવાનો વારો આવે. સુરતમાં આરોગ્ય વિભાગે વિવિધ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને સ્ટોરેજ સ્થળોએ દરોડા પાડ્યા. કાર્યવાહી દરમિયાન એનાલોગ પનીર સહિત અન્ય ડેરી પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવી. જોકે વેપારીઓ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. વેપારીઓનો આરોપ છે કે કોઈ પૂર્વ નોટિસ આપ્યા વગર જ માલનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો માલને ઉત્પાદક કંપની પાસે પરત મોકલવાની તક આપવામાં આવે તો લાખો રૂપિયાનું નુકસાન ટાળી શકાય છે. જોકે મનપાના આરોગ્ય વિભાગે વેપારીઓની એક ન સાંભળી. અત્યારે અહીંયા આગળ ચીજ એનાલોગ મળી આવેલ છે, એ માલનો ડિસ્ટ્રોય કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી કાર્યવાહી ન કરે તેની તકેદારી રાખવામાં આવશે. વેપારીઓનો વધુ એક આક્ષેપ છે કે અધિકારીઓ તેમની રજૂઆત સાંભળ્યા વગર જ કાર્યવાહી કરી રહ્યા છે, જેના કારણે પનીર, ચીઝ અને બટરનો વેપાર કરતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી.